હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે ખેતરમાં જવાનું છે. ખાલી ખેતરમાં આટો મારવા કે બાજરી કેવી થઈ છે જોવા જવાનું. તો આપણે ખેતરમાં જઈએ. તો મિત્રો જોઈ લો, અમારે અહીંયા ગોબર ગેસનું પ્લાન બનાવેલું છે. અહીંયા આ ગોબર ગેસ છે. હાલ ગોબર ગેસ પેક થઈ ગયું છે. અહીંયાથી લાઈનમાં ગોબર ગેસ ઘેર જાય છે. ગેસ પણ મસ્ત સળગે છે. આની અંદર છાણ નાખીને આપણે થોડું પાણી રેડીને છાણને ગાળીને આના અંદર જવા દેવાનું એટલે ગેસ બની જાય છે. ગેસ બનીને આ પાઇપની અંદર જાય અને ડાયરેક્ટ ગેસ ઘેર જાય છે. ને ગેસ બધું ઉબાળે છે એટલે પાછું રિટર્ન છાણ કુંડીની અંદર આવી જાય. દેખો કુંડી હાલ પેક થઈ ગઈ. તો આપણે ખેતરમાં જોયું બાજરી હજુ થોડી નાની છે. પેલા ભાગની તો બાજરી મોટી થઈ ગઈ. એ તો પાકવા આવી છે બાજરી. જોઈ લો બાજરી. હજુ તો આ બાજરી ઊભી રહેશે, મહિના ઉપર જે ઊભી રહેશે. વાતાવરણ પણ વરસાદ જેવું થઈ ગયું. સામે આંબા ઊભા છે. આપણે જોઈએ કેરીઓ કેટલી આવી છે, કારણ કે કાલે વાવાઝોડું આવ્યું હતું એટલે ઘણી ખરી તો નીચી પડી ગઈ છે કેરી. આપણે તો ખેતરમાં ફરીએ. તો આપણે જોવા જઈએ આંબાને કેરીઓ કેટલી છે ને કેટલી નથી. હમણાં ખબર પડી જશે. લગભગ તો નહીં હોય, કારણ કે કાલે વાવાઝોડું ચાલ્યું હતું એટલે નીચી પડી ગઈ છે. તારે એક આપણો આંબો. આને તો એટલી બધી કેરીઓ દેખાતી તો નથી, પણ કોક હે કેરીઓ માપે માપે. એટલી બધી આવી જ નથી કેરી. જોઈ લો, બસ આટલી કેરીઓ હે. આ આંબાને પણ એટલી બધી કેરીઓ નથી, બધી ખરી ગઈ. આને તો કેરી જ નથી એટલી બધી. બીજા આંબાને જોઈએ અને કદાચ ખાય તો. આને પણ હા કેરીઓ છે જોઈ. એટલી બધી નહીં, પણ તું માપે માપે કેરી. આને કદાચ હોવી જોઈએ કેરીઓ. હા આને છે પણ ઉપર છે. આને થોડી કેરીઓ વધારે છે. જોઈ લો કેવા લૂમખા છે. જોઈ લો છે ને બાકી કેરીના લૂમખા. તો જોઈ લો આ નજારો આપણા ખેતરનો. બાજરી હજી નાની છે. આંબાને આ ફેર તો કેરીઓ એટલી બધી નથી. ગઈ સાલ કેરીઓ આવી હતી, ઘણી બધી હતી.
તો મિત્રો મારો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો તમને મારો વ્લોગ સારો લાગે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો.